સવાર સવારમાં જો મસ્ત મસ્ત કબૂતર ને આ બાજુ જો કોયલું કાબરું પોપટ છે પણ બહુ દૂર છે, દેખાતી નથી. હે ને ધર્મ? પોપટ છે ઓલી બાજુ પોપટી, પણ હવે એ નથી દેખાતા. કબૂતર તો જો કેટલા મસ્ત છે. પોપટ હમણાં આવશે. આ કાળું નવું આવ્યું લાગે છે કા? હે ને? અહીંયા જો કાબરોનો ઢગલો જો કેવી બેઠી છો સામે, દેખાણી ઉપર. તો વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે તો અમે છે ને ટેરેસ ઉપર આવી ગયા છીએ અને ધર્મ કંઈક મારે આવું છે અને બહુ તબિયત ખરાબ થઈ ગઈ હતી ને રાતે બહુ જાગ્યો હોય ને અમને તે બહુ જ જગાડ્યા. તો મેં કીધું કાંઈ નહીં ચાલ. એમાં એવું છે કે વાતાવરણ સુરતનું બહુ જ ખરાબ છે અત્યારે, તાપ જરાય નથી એટલે બધા બીમાર રીતે બહુ જ પડે છે. અને અમારા ધર્મભાઈને લાગુ પડી ગયું છે. કાં ધર્મ? શરદી થઈ ગઈ હતી ને? નાઈ લીધું તે? હા, શ્વાસ નહોતો લઈ શકતો એટલે બહુ રોતો હતો, પછી શ્વાસ લેવાય નહીં ને એવું હતું. હવે બહુ દૂર છે ને પોપટ. અત્યારે સવાર સવારમાં છે ને કાબર ને પોપટ ને બહુ જ હોય. એકવાર તો હું આવી ને તો અહીંયા ઉપર વાયર છે ને 7 પોપટ છે ને મેં ગણી લીધા, 7 લાઈનમાં એટલા મસ્ત બેઠા હતા. હવે જો આજે આવશે ને તો હું બતાવીશ, બહુ મસ્ત પોપટ આવ્યા છે. ઓકે, પોપટ લાઈનમાં જજ આવશે ને ત્યારે આપણે બતાવશું. છે પોપટ મેં જોયા પણ આમ દૂર બેઠા છે એટલે નહીં દેખાય. વ્હાઈટ કબૂતર એટલા મસ્ત મસ્ત છે હો અમારે અહીંયા. જો છે ને પોપટ નથી બેટા, આવે એટલે બતાવું. થોડાક આઘા છે. જો સોફાન કવર સુકવતા એ તો સુકાઈ ગયા અને ચાલો ધર્મ જવું છે ને બેટા હવે આપણે. હે ને? પોપટ તો આપણને દેખાણા નહીં પણ હવે આપણે જઈએ, બીજું તો શું. કા આપણે બીજી વાર આવશું, દેખાય ને તો. ઓકે, કેવો મસ્ત ઉડા કા બધાય. અહીંયા જો અમારે કબૂતર બેસી ગયા, જો ઢગલો થઈ ગયા. ચાલો હવે છે ને જાય નીચે, કામકાજ કરવી. આજે બારી પંખાને સાફ કરવાનું એવું બધું કામકાજ ઉપાડ્યું છે ને મમ્મીએ બેની બેડરૂમના ચાદર ને એવું બધું ઉપાડ્યું છે. તો કાંઈ નહીં, ચાલો હવે જઈએ ને જોઈ. ધર્મ બાય બાય. ક્યાં જાશો? કઈ બાજુ જાશો? ઓકે, દવા લઈને પાછો આવજો. બાય બાય. તું આવી ત્યાં હું ભૈલા નવડાઈ દઉં હો. ભૈલો જો. હા બાય બાય. બૂટ પહેરવા છે? ન્યા છે બહાર. મારા આ ભાઈ જો હોમવર્ક કરવા બેસી ગયા છે નાયા ધોયા વગર. કા હે ને? મારા ભાઈના અક્ષર બતાવું આજે તમને. માથું ઊંચું કીધું બેટા. વાહ, મસ્ત અક્ષર કર્યા છો, એકદમ ક્લીન વળી. હિન્દીમાં લખ્યું છે તોય સરસ લખ્યું છે. ઓકે, આ કેમ ને ઉપરની લીટીમાં લખ્યું, નીચેની લીટીમાં લખી નાખ્યું? ભૂલી ગયો? હા, ઉપર લખવાનું હોય ને આની જેમ. કાંઈ નહીં, ચાલો. મેં આજે બારીને પંખા ને એવું બધું સાફ કર્યું. ધીમે ધીમે હવે સાફ સફાઈ ચાલુ થતી જાય છે. ચાદર પથરાઈ ગયા, એક રૂમમાં પથરાઈ ગયો અને જો આ રૂમમાં કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે, અને એક રૂમમાં બાકી છે હજી અહીંયા. તો હવે આ રૂમ કમ્પ્લીટ કરીશ. વારા ફરતી વારા છે ને ધીમે ધીમે બધું થતું જાય છે. પંખા બધા સાફ થઈ ગયા, બારી સાફ થઈ ગઈ અને હવે એ રૂમમાં ચાદર ને એવું કમ્પ્લીટ થઈ ગયું. આ એક રૂમ રહી છે. તો ધર્મ ગયો છે દવા લેવા કાકા સાથે. એ દવા લઈને આવે ને ત્યાં આપણે બેડશીટ ને એવું બધું પાથરી દઈએ ફટાફટ, એવું બધું કરી લઈએ. અને હવે તો લાઇટ કરવી ને તોય મસ્ત અંજવાળું લાગે, કેમ કે વ્હાઇટ કલર છે. એટલે પહેલાં અમારી રૂમમાં કેવો કહું, સ્કાય કલર હતો અને બાજુની મમ્મીની રૂમ છે ને એમાં પિસ્તા કલર હતો અને આગળ યલો હતો. યલો તો દેખાય એમ મસ્ત લાગે, હું પછી બધે હવે વ્હાઇટ જ કરી દીધો.
એવું કર્યું છે અને સીલિંગ ખાલી ચેન્જ કરી છે થોડી ઘણી, બાકી બધી રૂમમાં વાઈટ એટલે અંજવાળું બહુ મસ્ત મસ્ત આવે. ચાલો પાછા કામે વળગી જઈએ હવે. જો હું થોડાક કામે બહારથી ગઈ હતી તો મમ્મીએ મસ્ત રસોઈ બનાવી દીધી છે. ફુલેવરનું શાક, પછી દાળ, બીજું શાક છે બટેકાનું, કેમ કે અમારે આ છે ને અમુક ફુલેવરનું ન ખાય એટલે. ભાત અને ચટણી ખાંડી છે મમ્મી. એમ એવું થયું દવા પાતી હતી ને તે ભાઈએ થોડીક બહાર કાઢી, શર્ટ કાઢી નાખ્યો, બીજું ટી શર્ટ ગોતીને પહેરવાનું છે. ને આમાં મેં રોટલીનો લોટ બાંધી લીધો છે, એવું બધું હતું. તો મમ્મીએ છે ને એ બધું કામ સરસ કર્યું છે, જમવાનું બનાવી દેવાનું. મમ્મી એક કામ સારું નથી કરતા, નાઈટી પહેરી હોય ને એટલે એને કઈ બ્લોગમાં લેવાય નહીં. કામ સાડી પહેરી લેતા હોય મમ્મી? હા, કામ હોય ને એટલે એને ગમે નહીં, બાકી પછી સાડી પહેરે ને તો એ આપણે બ્લોગમાં લેશું એને. કાંઈ નહીં, ચાલો પેલા ફટાફટ છે ને જમી લઈ. મસ્ત જમવાનું બની ગયું છે. 2 શાક આજ તો બનાવ્યા છે, ફુલેવર ને બટેકા. મને ને મમ્મીને ફુલેવરનું ભાવે એટલે પછી છે ને 2 બનાવવા પડે, ન ખાવું હોય ને બધાને બટેકાનું. તો ગાઈસ જો સરસ મજાની થાળી થઈ ગઈ છે તૈયાર. ને આજે જમવામાં છે ફુલેવરનું શાક, બટેકાનું શાક, કાંદા ટમેટા, દહીં, મરચાંની ચટણી, રોટલી, પાપડ અને દાળ ને ભાત. દાળ ભાત ક્યાં ગયા? અહીંયા રહ્યા જોરિયા વાટકામાં દાળ ભાત છે અને છાશ છે. એમાં એવું હતું, એકવાર મેં વિડીયો ઉતાર્યો ને તો હું દાળ ભાત બતાવતા ભૂલી ગઈ અને મેં ખાલી થાળી બતાવી. તો એક કોમેન્ટ હતી કે દાળ ભાત તો બતાવો. એટલે એવું હતું, કેમ કે આપણે દાળ ભાત છેલ્લે લઈએ કે નહીં, બધું જમી લઈએ પછી દાળ ભાત લઈએ, એટલે કઈ દાળ ભાત નહોતા બતાવ્યા એવું જ હતું. એટલે મેં કીધું લાય આજે છે ને દાળ ભાત બતાવી દઉં. ભૂખ લાગી છે બહુ, મને 2 શાક ભાવે તો 2 થોડા થોડા લીધા છે. હવે જો એ બટેકાનું ઓછું ખાશું આપણે ને ફુલેવરનું જાજુ ખાશું. તો ચાલો છે ને સૌથી પહેલાં ફટાફટ જમી લઈએ. હવે બીજું શું, આવી મસ્ત થાળી હોય જમવાનું મન થઈ જ જાય ને. લીલી ચટણી ને બધું, અને અત્યારે બધી વસ્તુ જ એટલી સરસ આવે ને એટલે ચટણી ને એવું ખાવાનું મન થાય. હું મમ્મીને પૂછતી હતી, મેં કીધું કાતરા આવે છે કે નહીં, કાતરા ચટણી ખાવાની ખરેખર બહુ મજા આવે, એટલી મસ્ત બને ની કાતરા ચટણી તો. ચાલો કાંઈ નહીં, જમી લઈએ બધાય. ચાલો અમારે જો દિવાલે વોલપેપર મારવાનું કામ થઈ ગયું છે અહીંયા શરૂ. વોલપેપર લાગે પછી ખબર પડે હવે દિવાલ કેવી બને. હા તમ તાર કયો ઈ કરવી, લાઈટ કરવી, પંખા કરવી? મમ્મી તમે અંદર લઈ જાઓ, હું આગળ આવું છું. કેમિકલ લગાવ્યું તોય પેપર પાછું ઉચકી જાય. કલર ને એવું તો બધું કરાવી લીધું. હવે ખાલી ટીવી યુનિટ છે ને ત્યાં જ વોલપેપર લગાવવાનું છે. આપણે જોઈએ હવે, કોઈ દિવસ વોલપેપર લગાવતા જોયું નથી આપણે આવી રીતે કેમિકલ લગાવીને. અચ્છા, પેપરમાં કેમિકલ ને પછી દિવાલે લગાવવાનું. જય ગણપતિ બાપા. 5 વર્ષ સુધી આમનું રહી એમ. તમને જાતો છોટી જતા કેમિકલ છે ઈ તો જો ફોનમાં 3D લાગે. 3D છે. હા પણ એટલે જ ને એમ આમ રેગ્યુલર, હા રેગ્યુલર જોઈએ ને એના કરતા. હા હા હું ન્યાની છું.
હા વિડીયોમાં 3D જ આવે છે જો મસ્ત આવે છે ને આ ઉપરથી તે નીચે સુધી અત્યારે હોય ને એ તમને એર લાગે છે કેમિકલ બધું કેમિકલ કાઢવાનું હોય તમે કયો ને પેલા બાજુવાળાનું ઉખડી ગયું એમાં એમ હોય બધું કેમિકલ કાઢી લઈને ભેજ વાળી દિવાલનું હોય ને એમને ઉખડે જ નહીં આ ઉખડે જ મને કહેજો જો તો કલર સારો લાગે કે વોલપેપર કલર સારો લાગે કે વોલપેપર ઘણાય તો બધી દિવાલોમાં વોલપેપર જ કરી દે નહીં મસ્ત આખું વોલપેપર જો બની ગયું બહુ જ ફાઇન લાગે છે ધાર્યું હતું ને એના કરતાં વધારે મસ્ત કર્યું છે ને ભાઈએ કામે બહુ સરસ કર્યું છે ફિનિશિંગ વાળું ગેટ બેટ બધું બની ગયું સરસ પછી ટીવી ને એવું આવશે ને પછી વધારે દેખાવ આવશે કમ્પ્લીટ ચાલો હવે મારે પોતા મારવાનું કામ કરવું પડશે તો નીચે થોડું થોડું કેમિકલ છે નીકળી જાય તો ગાઈઝ હાલો જો સોફાના કવર ને એવું બધું ચડાવવાનું છે અને વાગી ગયા છે કેટલા કહું 6:30 ઘડિયાળ તો અમારે મંદિર ઉપર પહોંચી ગઈ છે હવે અહીંયા કંઈક ખીલી બીલી ખૂતે ને પછી થાય હવે ફોનમાં જો મમ્મી એકદમ 3D લાગે હો વોલપેપર ઉપસેલું હોય ને આખું એવું અને અમારી મમ્મી બેસી ગયા છે કપડાં લઈને કપડાં જોવો નવો ફ્લેટ થઈ ગયો બહુ ઊંઘ આવી ને કા પોતું મારતી તોય મને એમ થતું ઉઠી જશે આ ત્યાં તો વળી એક હેલા નહીં હું ધમુન જોવા આવી હતી ઓલો બ્લેન્કેટ લેવા આવી ને તે હૂતો તો હા ઠંડી બહુ છે બહુ પવન છે ભાઈ કાંઈ નહીં મમ્મી કપડાં સકેલે અને હું કરી નાખું આ બધું કામ ને અમારા ધર્મભાઈ અહીંયા રમે છે જો બે પપુડા વૈધા ને એનથી રમે છે કા પપુડા નહીં તું શું કહેતો તો હમણાં મોટો દંડો હા મેં કીધું પછી કે મેં નીચે હાલે મેં કીધું ઓલા કિચન પોઈન્ટમાં એ કે હાલે પણ એ કે તમે મૂકી જો ને તો વધારે સારું પડે એ કે કોક દી કા ફાટું બાઈટું હોય આતે ને તો એ કે લગાવવા છે એ નાના નાના જ છે અને આ પાછું કેમિકલ વાળું છે એ હુઈકવું છે ચોટે નહીં હવે એ તો ઉડી ગયું હોય આ એ કેમિકલ હવે કાંઈ ન ચોટે હવે તો ઉડી ગયું હોય સ્ટોર રૂમમાં કે કિચન પોઈન્ટમાં આ રસોડા ટ્રોલી તો એ શેમાં ગયો અરે એમાં નથી મૂકવું હો અરે એ વસ્તુ લેવા જાય ત્યાં ભેગું એ બહાર આવે એમાં ન મજા આવે સ્ટોર રૂમ તો મને કોરો જ ગમે પોતું મારવું હોય તો આ માર્યા એમ ભગવાનને તો મુંગટ બિચારાને કઈ સાફ થાય 11 મને યાદ આવ્યું પણ મંદિરે જ આખું સાફ કરવું પડે એમ છે ધૂળ ધૂળ થઈ ગયું સવારે સીધું તમે કરી જ નાખજો ઉઠો ને તઈ કાલ મસાલો નથી ને સીધું મંદિર જ લઈ લેજો હા ચાલો મારે હવે ચડાવવાનું છે ફ્રીજનું કવર તો હું એવું બધું ચડાવી દઉં ને એવું કરું મુકાય છે નહીં ને ફ્રીજ ઉપર ચાવી નીકળી હો ચાવી રૂમાલ નીકળો રૂમાલ કોનો હશે તારો જ છે ના તું નીકળો છો હું નથી કેતી કેટલા રૂમાલ છે એના ચાલો આપણે ફ્રીજનું કવર ને બધું ચડાવી હા એ તો એમ તો ગાઈસ જો મસ્ત મસ્ત રોટલા બની ગયા છે અને એની સાથે આજે અમે શું બનાવ્યું છે કહું
આજે અમે બનાવ્યો છે ઓળો. એક ગ્રીન ઓળો બનાવ્યો છે, મરચા, અને એક લાલ ઓળો બનાવ્યો છે. ઈ કાચો બનાવ્યો છે. બે બનાવ્યા છે, એક પપ્પાનો કાચો અને અમારા બધાનો વઘારેલો, કેમ કે લીલા કાંદા લીલું લસણ એવું બધું બહુ આવે એટલે બહુ જ ખાવાની મજા આવી જાય. અને આ બાજુ જો ચા છે, થોડો દાળ ભાત પડ્યા હતા તો દાળ ગરમ થઈ છે અને બધી વસ્તુ છે. હવે પપ્પા આવે એટલે જમી લઈ. અહીંયા અમારા બાળકો શું કરે છે? હા એ ભલે રહ્યો. હા ભાઈ, હોમવર્ક થઈ ગયું કે મમ્મી? મમ્મી જો વાઈટું લઈને બેસી ગયા. જે કઈ નહોતી કા અગરબત્તી કરવી પડી. શું કરું આ જા વાઈટું બે દી ક્યાં થઈ રહી સાવ તો હમણાં કામ એટલું હતું ને પણ દાદા આવી હા કોને દીધી પીસી દાદા આવ્યા હતા. કઈ આ ઘેરે હા હમણાં જ આવ્યા. હા જોવાય. કઈ નહીં કે મોટો ફ્લેટ નથી લાગતો તમને? મેં તમને તો લાગે જ છે. વોલપેપર નથી તો કે રેડી થઈ મેં તો આવું તેવું નથી કીધું. નહીં, બહુ મસ્ત છે એમ કીધું. કોલો કીધું કે આમ ચોકલેટ દીધી એક તો માંડ પરાણે પકડી રાખી. ખિસ્સામાં નાખી આવ્યો હોય. તમને કેમ લાગે છે વોલપેપર? સારું જ લાગે કાળું લાગે? એટલે જરાક પડે પણ એમાં એવું છે 3D છે ને એટલે ઈ શેડ તો મારવી જ કાળું પડે. પડે ને કારણ એ છે આ ઓલું ઘાટું પડે છે એટલે ઉપરનો કલર ને ઈ તો હમણાં જૂનો થઈ જાય. બાકી તો રેડી ને. એમાં શેડ થોડો વધારે ઓલો થઈ જાય. ટીવી ને એવું આવશે ને તો ઈ સરસ લાગશે. એમ કઈ વાંધો નથી. ભાઈ હવે ને આ જોયા નથી કરવું એમ નહીં, અત્યાર સુધી ફર્નિચર હતું તો હવે તેન કરતા સારું થઈ ગયું કા? હા બીજું શું હોય? હાલો હાલો પપ્પા રેડી છે જમવાનું. હાથ પગ ને એવું ધોઈ લ્યો. ઈ બે ને આજ તો ખવડાવી લીધું છે. દમણ હોતે હા એટલે આપણે છે ને માથાકૂટ નહીં, આપણે બેસીને તે પાસે જમવા ન દે એવું કરે અમારે તો છોકરાઓ. હોય ને બા. અમે બાકી છીએ, હું ને મમ્મી ને આપણે 3 બાકી. મેં જો માથામાં મસ્ત તેલ નાખીને ચોટી લઈ લીધી છે અને હવે ઓશિકાના કવર જો ચડાવવાનું રહી ગયા. નવો ચાદર તો પાથરી દીધો પણ કવર ચડાવવાનું રહી ગયા ને ઈ કામ કરશે હવે આપણે નીલભાઈ. ના નહીં હો, થોડુંક તો કરવું પડે ને એવું શું કરે પછી મમ્માને થોડુંક હેલ્પ ન જોઈ. ચડાઈ દઈશ, ચડાઈ દઈશ ને. આમ જો ભૈલો થોડોક નાનો છે એટલે બે તારા ભાગમાં આવશે, પછી ભૈલો મોટો થાય ને એટલે એક તારે ચડાવવાનું ને એક ભૈલાને ચડાવવાનું. હા તે સારું, પછી બે તારે હો જમો. હા અને હવે હું છે ને થોડુંક નીલને પૂછપરછ કરી લઉં. ચોકલેટ કેટ કાઢવી એ તો કાલ ખાવાની. તો છે ને નીલને થોડું પૂછી લઈએ. 10 શનિવારે છે ને વીકલી ટેસ્ટ હોય. આને બોલવું છે, હાલ બોલ. ફોન નો મળે, દૂરથી બોલો. બોલ ને ભાઈ. જો રીસાણો એ રીસાણો જાય છે હો, જાય છે. આવજો એ ભાઈ આવજો. હોય આ તો પાછું હોય બાપા. ચાલો તો બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. તું બોલ કે તું બોલ જલ્દી જય શ્રી કૃષ્ણ બોલ. હચ્ચું પચ્ચું એમ બોલે.